નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આ રાશિના જાતકોને વેપારમાં થશે લાભ અને પારિવારિક જીવનમાં સુખમય વાતાવરણ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસ જાળવી રાખો, શૈક્ષણિક કાર્યમાં સાવધાની રાખો, વેપારમાં વૃદ્ધિ થશે, જીવનસાથી તરફથી સહયોગ મળશે, માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। વૃષભ રાશિની વાત કરીએ તો બૌદ્ધિક કાર્યથી આવકમાં વધારો થશે, સારા સમાચાર મળી શકે છે, મન શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ કરશે, પારિવારિક જીવન સુખમય રહેશે, મિત્રોનો સહયોગ મળશે, આવકમાં સુધારો થશે। મિથુન રાશિની વાત કરીએ તો શાંતિ માટે પ્રયત્ન કરશો, સંગીતમાં રસ વધી શકે છે, સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, ગુસ્સા પર નિયંત્રણ રાખો, પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકો છો। કર્ક રાશિની વાત કરીએ તો પરિવારમાં શાંતિ રહેશે, પ્રમોશનની સંભાવના બની શકે છે, ધાર્મિક કાર્યોમાં રસ વધી શકે છે, પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિ પાસેથી પૈસા મળવાની સંભાવના છે, વાહન સુવિધા વિસ્તરશે, સ્વનિયંત્રિત રહો। સિંહ રાશિની વાત કરીએ તો વ્યવસાયમાં આવકમાં સુધારો થશે, કોઈ જૂના મિત્રને મળી શકો છો, સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે, આત્મવિશ્વાસ વધશે, અતિશય ઉત્સાહથી સાવધ રહો, નોકરીની તકો મળી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસને ડગમગવા ન દો, વાતચીતમાં ધીરજ રાખો, વેપારમાં મુશ્કેલી આવી શકે છે, પરિવારમાં મતભેદ થઈ શકે છે, પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે, નોકરીમાં બદલાવની સંભાવના છે, બાકી નાણાં પરત કરવામાં આવશે। તુલા રાશિની વાત કરીએ તો પારિવારિક જવાબદારીઓ પણ વધી શકે છે, વાહન સુખ મળશે, આત્મવિશ્વાસનો અભાવ રહેશે, ગુસ્સાથી બચો, ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે, પિતાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેશે, મુસાફરીની શક્યતાઓ છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, શૈક્ષણિક કાર્ય સુખદ પરિણામ આપશે, આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે, આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે, માતા પિતાનો સહયોગ મળશે, જીવનસાથી સાથેના વિવાદનો ઉકેલ આવશે। ધન રાશિની વાત કરીએ તો પરિવાર તરફથી સહયોગ મળશે, પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો, પારિવારિક સમસ્યાઓ દૂર થશે, નવા ઘરની ખુશી મળશે, નોકરીમાં બદલાવની સંભાવના છે, ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકશો, ભાઈઓ તરફથી સહયોગ મળશે। મકર રાશિની વાત કરીએ તો આળસનો અતિરેક થઈ શકે છે, વેપારમાં મુશ્કેલી આવી શકે છે, કોઈ મિલકતમાંથી આવક વધી શકે છે, મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે, પારિવારિક જીવન સુખમય રહેશે, માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। કુંભ રાશિની વાત કરીએ તો વ્યવસાયમાં વ્યસ્ત હોઈ શકો છો, જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, આત્મવિશ્વાસમાં ઘટાડો થશે, સ્વનિયંત્રિત રહો, ક્રોધ અને જુસ્સાનો અતિરેક ટાળો, મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। મીન રાશિની વાત કરીએ તો કોઈ પ્રોજેક્ટના સંબંધમાં વિદેશ પ્રવાસની શક્યતાઓ છે, જીવનમાં શાંતિ રહેશે, ટૂંક સમયમાં નાણાકીય લાભ થશે। તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો।